પ્રગતિના પાયા, કથા અને સેવા. પૂજ્ય મહંત સ્વામી. સહજાન સ્વામી મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. વચનામૃત પ્રથમનું 8મું, ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું. આપણે ઇન્દ્રિયોને ક્યાં રાખીએ છીએ? કોની સેવામાં? સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વર્ગ્યા છે તેનો નાશ થઈ જાય છે. ઇન્દ્રિયોની ક્રિયા શું? આંખ શું કરે? રૂપ કુરૂપ જોયા કરે. કાન શું કરે? ગ્રામ વાર્તા અથવા કથા વાર્તા બધું સાંભળે. શુભ અશુભ બધું સાંભળ્યા કરે. નાક ગંધ લીધે રાખે. જીભ બે કામ કરે. વાટે, ખોદે, નિંદા ટીકા ભાવગુણ, અને બીજું રસાસ્વાદ. એનું બે કામ છે ઇન્દ્રિયોનું. જીભનું બહુ હાડકું છે જ નહીં, તો ભૂકા કાઢી નાખે. સંવાદ થયો જીભ અને દાંતોને. દાંતો કે ખબરદાર 32 ગળની બહાર નીકળી છે, કચરી નાખીશ તને. તે જીભ કે હું જરાક વાંકી વળું ત્યાં 32 બહાર. જીભ જરાક વાંકી વળે એટલે કોકને ગારો દે એટલે લગાવે 32 બાર આવી જાય કે નહીં. છે જરાક પણ આમ બધું આમાં રામાયણ મહાભારત અહીંથી જ થયું છે ઊભું. જીભમાંથી જ એક શબ્દ બોલ્યા, રામ મરે ને લક્ષ્મણ વરે. લો, રામાયણ ઊભું થયું. દ્રૌપદીએ શું કહ્યું? અંધના અંધ. એમાં મહાભારત ઊભું થયું. આપણે તો રોજ કેટલી રામાયણ મહાભારત ઊભી થતી હોય, રોજ ચાલુ જ હોય. એટલે ઇન્દ્રિયોની ક્રિયા આપણે ભગવાનની સેવામાં રાખીએ, આટલું જ કહે છે. બંધ નથી કરવાની. ઇન્દ્રિયોની ક્રિયા ભલે થયા કરે, પણ ડાયરેક્શન ચેન્જ કરવાનું છે. ફોકસિંગ આમ છે તો આમ કરવાનું, આટલું જ. આંખોથી આપણે વિશે રૂપ કુરૂપ જોઈએ એટલે ભગવાનને સંતના દર્શન કરો. કાનથી ગ્રામ વાર્તા સાંભળી કચરો ભરીએ છે, ન કરતાં કથાર્થા કંઈ ઉલેચો બધો કચરો બહાર કાઢો અને અમૃત ભરો. આ ઇન્દ્રિયોની ક્રિયા ડાયરેક્શન ચેન્જ કરવાની, બીજું કાંઈ નહીં. મોટર ગાડી છે, રાખવા ના નથી કહી. ક્લબમાં નહીં જાઓ, મંદિરમાં જાઓ. આ બધા વિશે યોગી બાપા કહેતા રસ્તા બનાવ્યા છે ને સરકારે, આપણા માટે બનાવ્યા છે. એમ ગુણ લીધું. આપણે મંદિરે જવું હોય, કથા વાર્તા કરી, સેવા કરી, બધું કામમાં આવે, જલ્દી પહોંચાય. જો એટલે આટલું જ છે. આમ બસ મહારાજ એ જ વાત કરે છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન એટલે ભગવાન શ્રીજી મહારાજ તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. જેમાં જમીન ગંદી હોય તો આપણે સાફ કરીએ, પોતું મારીએ
એથી વધારે ગંદુ હોય તો બોલો આપણે સોડા નાખીને સાબુવાળું એનાથી ધોઈએ. એનાથી વળી ઓલો જો આપણે આના ડાઘા હોય ઓલા પેઇન્ટના, તો પછી એ સાબુ કામમાં ના આવે. ગમે એવું સાબુને કામમાં ના આવે. પછી ત્યાં પેટ્રોલ કે ડીઝલ કે એનાથી જ ઓગળે સોલ્વન્ટથી. તો જે એ ડાઘો કાઢો તો વધારે એ કરવું પડે. કપડાં ગંદા થાય એને સાબુને પાણીથી ધોવાય. એમ અંતઃકરણે ગંદુ થાય છે, શરીરે ગંદુ થાય એને આપણે સાબુ પાણી ધોઈએ. પણ અંતઃકરણ ગંદુ થાય એને શું કરો? મન ગંદુ થાય છે, ભરપૂર થાય છે. સાહેબ ઉઠતાની સાથે શરૂઆત થઈ જાય ગંદુ થવાનું. એ ગંદુ થાય આપણે 2 સાબુની બટ્ટી ખાઈ જવાની અને 1 જગ પાણી પી જવાનું. કોઈને કહેવાનું મને હલાય, બધું મન સાફ થઈ જાય. એનું એ સાબુ નથી, એની વિધિ જુદી છે. સાફ કરવાની એ વાત સાચી છે. જમીન સાફ કરો, કપડાં સાફ કરો, શરીર સાફ કરો, મોઢું સાફ કરો, પેટ સાફ કરો, એમ મન સાફ કરો. પણ બીજા બધાની વિધિ લગભગ સરખી છે, પણ આ મનની વિધિ જુદી છે. એ આખી નોન ફિઝિકલ બિંગ છે, દેખાતું નથી મન. આ ડૉક્ટરો ચીરે ને ઓપરેશન કરે ને, ભેજું આવે હાથમાં, મન નહીં. 4 ભાગ છે, જેમાં શરીરના 10 ઇન્દ્રિયો છે ને, 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 5 કર્મ ઇન્દ્રિયો. એમ અંતઃકરણના 4 ભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ ચારે દેખાતા નથી. બુદ્ધિ દેખાય, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ 3 ના દેખાય, એક બુદ્ધિ દેખાય છે. એટલે મનને સાફ કરવા માટે મહારાજ આ ઉપાય બતાવે, આ સાબુ બતાવ્યો સેવારૂપી. સેવા કરો એટલે મન સાફ થાય. સાબુ લગાડો શરીર સાફ થાય. પણ મનને સાફ કરું સાબુ આબુ કામનું નહીં. ત્યાં સેવા કામમાં આવે. સેવા કેવી રીતે કામમાં આવે? ભગવાન સંતની સેવામાં, બીજી સેવા નહીં. બીજી સેવા તો બગડે, ભ્રષ્ટ થાય. બૈરા છોકરાની સેવા કરીએ છીએ આપણે, શુદ્ધ ના થાય, મન વધારે બગડે. ના કર્યું નથી કહેતા, એવું કહી તો તકરાર થાય ને પછી કથા બધું બંધ થઈ જાય, એવી કોઈ વાત નથી. તો જે આપણે ફરજ છે પ્રમાણે કરવાનું. પણ સાફ સુફી કરવા તો અહીં ભગવાન સંતની સેવા ઉપાય. મહારાજે શાસ્ત્રોની વાત છે આ. શ્રીજી મહારાજ મધ્યના 28માં વાત કરે કે સર્વે શાસ્ત્રનો પૃથ્વી પર જીવના કલ્યાણ માટે જેટલા શબ્દ માત્ર બધાનું શ્રવણ કહીને મહારાજ કે અમે નક્કી કર્યું કે ભગવાન નહીં નથી લખ્યું, ભગવાનના ભક્તની સેવા. અહીંથી એ સારનું સાર કહ્યું, બધા શાસ્ત્રનું સાર કહ્યું. પછી મારે પોતે કહ્યું અમે નક્કી કર્યું છે કે જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. અમે એવો નિશ્ચય, તમારે પણ એવો નિશ્ચય કરો. જો આજ્ઞા કરી, શું કરી? ભગવાનના ભક્તની સેવા કરી. ભગવાનના ભક્તની અવગુણ લેવો, બરાબર ધમાચકરી બોલાવીને રમખાણ મચાવો, એવું થાય. સર્વે શાસ્ત્રનું અને કલ્યાણ માટે શબ્દ માત્ર, જીવના કલ્યાણ જેટલા શબ્દ દુનિયામાં છે, શાસ્ત્રમાં છે, બધાનું મારે તમે શ્રવણ કર્યું છે. અને એનું સાર કાઢીને તમને કહીએ છીએ કે ભગવાનના ભક્તની સેવા જન્મો જન્મ. અમે આ નિર્ધારણ તમારી પાસે નક્કી કરું. આ મૂકીને બીજા ધંધા શું કામ કરવા? આટલું ચોખ્ખું મહારાજ કહે છે, તો તમને કહે કે ભાઈ તમે આ કરો ને અમેરિકન વિઝા પાસપોર્ટ મળી જાય, બીજું બધું રહેવા દો, કરો બીજી માથાકૂટ. જે ઉપાય ભાઈ એટલું જ કરો ને. તો આમાં મહારાજ બતાવે છે તમને, તો શું કામ માથાકૂટ કરો છો?
બીજાના લુગડા, બીજાનું શરીર ધોવા જાઓ છો, બીજાનું ઘરનું ફ્લોરિંગ ધોવા, તમારા ઘરનું કરો, તમારા શરીરનું કરો. નથી મનાતું નથી. આપણે પરોપકારી છીએ, બીજાનું કલ્યાણ કરવા. આ સત્સંગમાં બે પ્રકારના જીવ છે. એક ભ્રમરૂપ કરે એવા અને એક ભ્રમરૂપ થાય એવા. મેજોરિટી કોની છે? બહુમતી કોની છે? કરે એવા. બધાને બીજાની માથાકૂટ છે. અમારે જે થવાનું થાય, તમે થાવ ભ્રમરૂપ. હથોડા લઈને જ ફરે તમારે કલ્યાણ કરા. માન, ઈર્ષા અને ક્રોધ ને એ હથોડા લઈને ફરે, ઠીક રાખે. પોતાનું કલ્યાણ કરે. જો મહારાજે પાણીમાં વસનાથી બધે એવી જ આવશે. આમ 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 આપણે આમ 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 કરીએ, આખી જિંદગી આમ આમ કરે, જતું રહે. અને અનંત કાળના જે પાપ જીને વર્ગ્યા તો નાશ થઈ જાય છે. જો આ ગંદકી સાફ થઈ નથી. હવે કલકત્તા ગયા તો બડા બજાર છે, ત્યાં મેઇન રોડ આખો અડધો રસ્તો કચરાથી જ ભરેલો છે. અને આટલો ટેકરો થઈ ગયેલો, દુકાન ઓલી હોય ને તમે ચડીને જવું પડે, કચરાનું ઓલંગવું પડે તમારે. સેકન્ડ ડર્ટીએસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ. હા, સેકન્ડ ડર્ટી. એટલે સારું છે. હજુ બીજું એક લાસ્ટ ફર્સ્ટ નંબર બીજા કોઈનો છે, અને આવું છે. બોલો. તેમ આપણે અંદર હૈયાની હાથડીમાં કળશી કચરો, 20 મણ કચરો, જન્મો જન્મ ભેગું થતું જ ગયું છે. સાફ કરવાનો વારો જ આવ્યો જ નથી. બીજાનું સાફ કરે તો પોતાનો વારો ક્યાંથી આવ્યો? બીજાના ઘરમાં, બીજા 17 જણના ઘરમાં ચોખ્ખો કરી આવે, ઝાડુ કાઢી આવે, પોતાના ઘરમાં રહ્યા કરે, એટલે ઢગલો થતો થતો આ થયું. તો મહારાજ કે જો આ આવી કોઈ દવા નથી. હવે ઓલા કલકત્તામાં જે કચરો બધો ભરાયો છે, હવે એક દિવસનું કામ નથી સાફ કરવાનું. આ ભુજમાં છે ને, ગયા વર્ષે ને બધું પેલું પડ્યું બધું કેટલું બધું. હવે એને ખસેડવું જ પ્રશ્ન છે. પછી એક જણે કોન્ટ્રાક્ટ લીધો એનો 20 કરોડ રૂપિયામાં કંઈ, બધું ખસેડીને કરીને તમને કરી આપું. પછી કેટલું શું ભગવાન જાણે. પણ અમે ત્યાં હાજરીમાં વાત થયેલી. એમાં આ કચરો કોણ ખસેડા? પાપનો ઢગલો. કચરો એટલે પાપ, એમ જ માનો. કઈ રીતે ખસેડ? મહારાજ આ કહે છે, ભગવાન ભક્તની સેવા કરો, અનંત જન્મના પાપ, અનંત જન્મનો કચરો ભેગો થયો છે, ભસ્મ થઈ જાય. લો, કેટલી મોટી વાત. કોને કચરો બારવો છે? ભેગો જ કરવો છે. બારવો પોસાય? ઓછું થઈ જાય. લો, ઢગલો ઓછો થાય. કચરો છે ભાઈ,